પ્રમાણે ગજાનન પાર્ક સોસાયટીમાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ખાતે આવેલ ગજાનન પાર્ક સોસાયટીમાં મહાકાય અજગર દેખા દીધો હતો, જેની જાણ રેસ્ક્યુ ટીમને કરતા ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આ મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આ અજગર અંદાજે 8 ફૂટ લાંબો હતો, જેને લઈને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને અજગરને જોવા માટે લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। विशालकाय अजगरने पकड़े थे। चालू रख कर कंप्लेंट पकड़ाई हो खेली आलो सुजीत भाई पेली खेली आपो एमने मोटो बैटरी पाड़ो फैमिली भाईओ એને રેસ્ક્યુ કર્યું છે અને હવે જંગલમાં છોડી દેશે। આપણે સાવચેતી રાખીશું। બોડેલી પોલીસ દ્વારા આજરોજ બોડેલી નગરના વિવિધ માર્ગો પર ગણપતિ ઉત્સવ તેમજ ઈદ ઉલ મિલાદના તહેવારને લઈ નગરના વિવિધ માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। વાત કરીશું આજે શનિવારે 7 વાગ્યાના અરસામાં બોડેલી નગરના વિવિધ વિસ્તારમાં આજરોજ બોડેલી પોલીસ દ્વારા ઈદ ઉલ મિલાદ તેમજ ગણપતિ ઉત્સવના અનુસંધાને વિવિધ માર્ગો પર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પેટ્રોલિંગની શરૂઆત બોડેલી પોલીસ સ્ટેશનથી કરવામાં આવી હતી। અલીપુરા 4 રસ્તા, મેન બજાર સહિત આસપાસના વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બોડેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મોટી સંખ્યામાં આ ફૂટ પેટ્રોલિંગમાં હાજર રહ્યા હતા।